સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ દશરથ રાજાની કથા। દશરથ રાજા પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણ છે। ગામની બહાર રણછોડરાયનું મંદિર છે। તેઓ ભગવાનને રોજ 1000 તુલસી દલ અર્પણ કરે છે। આમ કરતાં કરતાં તેઓ વૃદ્ધ થયા। 85 વર્ષની ઉંમર થઈ। એકવાર આ બ્રાહ્મણને તાવ આવ્યો ત્યારે તે તાવને કહે, હું મારા ઠાકોરજીની સેવા કરી લઉં, પછી તું આવજે। મારી સેવાનો ક્રમ તૂટવો ન જોઈએ એવો સંકલ્પ કર્યો કે તે જ ક્ષણે તાવ ઉતરી ગયો। તેઓ નિયમ પ્રમાણે રણછોડરાયના મંદિરમાં તુલસી દલ અર્પણ કરવા આવ્યા કે ત્યાં કોઈના રડવાનો અવાજ સંભળાયો। તેમણે જોયું તો એક પિશાચીની કહે, મેં પૂર્વ જન્મમાં બહુ દુરાચાર કર્યો છે। મેં મારા ધણીને ખૂબ જ ત્રાસ આપ્યો છે, તેથી હું આ જન્મમાં પિશાચ યોનિમાં આવી છું। તમે મારો ઉદ્ધાર કરો। બ્રાહ્મણને પિશાચીની ઉપર દયા આવી। તેમણે રોજના નિયમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી તુલસી દલ અર્પણ કરીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ પાપી જીવનો ઉદ્ધાર કરો। તેને હું મારું સર્વ પુણ્ય કૃષ્ણાર્પણ કરું છું। પોતાનું સર્વસ્વ બીજાને અર્પણ કરવાથી પ્રભુ તેમના ઉપર પ્રસન્ન થયા છે। ભગવાન બ્રાહ્મણને કહે, તું બીજા જન્મમાં દશરથ થઈશ અને આ પિશાચીની કૌશલ્યા થશે। હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ। તે મારું સર્વ પુણ્ય એક જીવના ઉદ્ધાર માટે વાપરી નાખ્યું છે, તેથી તે અનંત ગણું થયું છે। બ્રાહ્મણે ત્યાં જ શરીરનો ત્યાગ કર્યો અને બીજા જન્મમાં તે દશરથ થાય છે। દશરથ રાજાને 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી। તેમાં કૌશલ્યા તેમના ધર્મપત્ની છે। સુમિત્રા અને કૈકેયી તેમના ભોગપત્નીઓ છે, છતાં કાંઈ સંતતિ ન હતી। તેથી દશરથ રાજા વશિષ્ઠ ઋષિ પાસે જાય છે અને પોતાની મૂંઝવણ જણાવે છે। વશિષ્ઠ ઋષિએ રાજાના હાથે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો છે। પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિદેવ સુવર્ણ પાત્રમાં ખીરનો પ્રસાદ લઈને બહાર આવે છે। અગ્નિદેવે દશરથ રાજાને કહ્યું, આ ખીરનો પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો, જેથી તમારે ત્યાં 4 બાળકો થશે। આ બાળકો તમારી કીર્તિને બહુ વધારશે। આ પ્રસાદી પાયસ છે। આ બાજુ સમળી પ્રસાદ લઈ જતા કૈકેયીને ખૂબ દુઃખ થયું। તે રડવા લાગી। બધી રાણીઓમાં હું પ્રસાદ વગરની રહી ગઈ। તેથી કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી થોડો પ્રસાદ કૈકેયીને આપ્યો। આમ 3 રાણીઓએ સંપીને પ્રસાદ ગ્રહણ કર્યો છે। અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ ન થાય એ। તમારા ઘરને પણ અયોધ્યા બનાવો। કલહ વિનાની કાયા એટલે અયોધ્યા। શરીર એ અયોધ્યા છે। તમારા શરીરને પણ અયોધ્યા બનાવજો। તે ત્યારે જ અયોધ્યા બને કે જો તે સરયુના ભક્તિના કિનારે રહે તો। આવી નગરીમાં રહેલો જીવાત્મા દશરથ જીતેન્દ્રિય બને છે। દશરથ એ જીવાત્મા છે। આ 10 ઇન્દ્રિયોને જીતી તે જીતેન્દ્રિય બને છે તે દશરથ। 9 માસ પરિપૂર્ણ થયા છે। એક રાતે દશરથજીને નિંદરમાં સુંદર સ્વપ્ન આવે છે। તેમને સ્વપ્નમાં પોતાને આંગણે મહાત્મા ઋષિઓ આવીને ઉઠાડે છે। સ્વપ્નમાં દશરથજી સરયુમાં સ્નાન કરે છે। ઠાકોરજીને પંચામૃતથી અભિષેક કર્યો છે અને સ્વપ્નમાં જ તે લક્ષ્મી નારાયણની
આરતી ઉતારે છે. દશરથ રાજા વારંવાર પ્રભુના દર્શન કરે છે. પ્રભુ એમની સામે જોઈ જાણે મસ્તક મરક મરક હસે છે. પછી એકદમ કૌશલ્યાના દેહમાં લીન થઈ જાય છે. ત્યાં જ દશરથ રાજા જાગી જાય છે. તમારા ભગવાનની સેવા જે દિવસે સ્વપ્નમાં તમે બરાબર કરો તો માનજો કે હવે કંઈ ભાગ્યનો ઉદય થશે. દશરથ રાજાને આનંદ થયો છે. મારા ગુરુદેવ જે બોલે તે બધું સાચું થાય. રાજાની આંખો ભીની થઈ. રાજાએ 2 હાથ જોડી પૂછ્યું કે પ્રભુ ક્યારે પધારશે? વશિષ્ઠજીએ કહ્યું કે હવે ક્યારે પધારશે તે હું શું કહું? ગુરુદેવની આજ્ઞા પ્રમાણે રાજા સરયુમાં સ્નાન કરી ઠાકોરજીની સેવામાં લાગી ગયા છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ.